ઇન્ડિયામાંથી દુનિયા સુધી એક્સપોર્ટ કરવા માંગો છો તો આ 5 કન્ટ્રીઝ છે કે જ્યાં ઇન્ડિયન પ્રોડક્ટની ડિમાન્ડ વધી રહી છે અને જ્યાં ટ્રાવેલ વિઝા ઇન્ડિયન સિટીઝન માટે એકદમ ઇઝી છે. નંબર 1 એક્વાડોર. આ કન્ટ્રીની અંદર 90 દિવસ સુધી ઇન્ડિયન સિટીઝનને વિઝા ફ્રી ટ્રાવેલ મળે છે અને બીજું કે આ કન્ટ્રીની અંદર ટેક્સટાઇલ અને એફએમસીજી પ્રોડક્ટની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. નંબર 2 બોલિવિયા. આ કન્ટ્રીમાં ઇન્ડિયન સિટીઝનને વિઝા ઓન અરાઇવલ મળે છે તેમજ મોબાઈલ એસેસરીઝ, ગાર્મેન્ટ, એફએમસીજી અને ટેક્સટાઇલ પ્રોડક્ટની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. નંબર 3 એલ સેલ્વાડોર. આ કન્ટ્રીમાં વિઝા ફ્રી એન્ટ્રી છે. મોબાઈલ એસેસરીઝ, ઓટો પાર્ટ્સ, મશીનરી અને ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક આઇટમ્સ આ કન્ટ્રી ખૂબ જ મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ કરે છે. નંબર 4 નિકારાગુઆ. વિઝા ઓન અરાઇવલ છે. ઇન્ડિયન ફૂટવેર, હોમ ગુડ્સ અને ફૂડ પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે. નંબર 5 ઇથોપિયા, જે ઇન્ડિયન સિટીઝન માટે ઈ વિઝા અવેલેબલ છે અને આ કન્ટ્રી છે મેજર ઇમ્પોર્ટર ઓફ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ એન્ડ અપીરિયલ પ્રોડક્ટ. આ બધી કન્ટ્રી ગ્રો થઈ રહી છે તો આ કન્ટ્રીઝની અંદર ટ્રાવેલ કરવું ખૂબ જ ઇઝી છે. મોટા ભાગના એક્સપોર્ટરો બ્લાઇન્ડલી યુએસ અને યુરોપના માર્કેટ ઉપર જ ફોકસ કરે છે પણ ક્યારેક ગેમ જીતવાની હોય તો ત્યાં રમવું પડે કે જ્યાં બીજા પ્લેયર્સ ના હોય. તો આવી જ ઇન્ફોર્મેશન માટે આજે જ અમારા દેશી એક્સપોર્ટરના